सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। कुत्रापि खेदः कायस्य जिह्वा कुत्रापि खिद्यते मनः कुत्रापि तत्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम्। कृतं किमपि नैव स्यात् इति संचिन्त्य तत्त्वतः यदा यत्कर्तुमायाति तत्कृत्वा से यथा सुखम्। कृतं किमपि नैव स्यात् इति तत्त्वतः कृतं किमपि नैव स्यात् इति चिन्त्यतः संचिन्त्य तत्त्वतः वास्तविकते कृतं कर्म किमपि नैव स्यात् अथवा कर्तृत्व वास्तवમાં કર્તૃત્વ છે જ નહીં, કર્મ નથી, કર્તૃત્વ નથી. તત્વતઃ આમ વાસ્તવમાં આત્મામાં કર્તૃત્વ નથી. ગઈકાલે વાત કરી અનાત્મામાં કર્તૃત્વ, ક્યાંય કર્તૃત્વ જ નથી જોવા જઈએ તો. હમણાં કોઈ કર્મ કરતું જ નથી. બહુ એમ કહેવાય કર્મ થઈ રહ્યું છે, કોઈ કર્મ કરતું નથી. એટલે હું તો કર્મ નથી જ કરતો. એ સંચિંત્ય કર્મ કરો તોય નથી કરતા, ન કરો તોય નથી કરતા. અકર્મ મારો સ્વભાવ છે, અકર્મ સ્વભાવ જ છે બધાનો. એટલા માટે કર્મ આવે કે ન આવે એના પર, એનાથી અકર્મ આત્મા પર કોઈ પ્રભાવ નથી. જેને કર્મ કહેવામાં આવે છે એ વાસ્તવમાં માત્ર વિકાર ગતિ એ સિવાય કંઈ જ નથી. આમ જોઈએ તો એ માત્ર આવાસ જ છે. કર્મ નામની વસ્તુ કોઈ તો નથી તત્વતઃ. દરેક વસ્તુ જાણે કે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી રહી છે. એમાં કોઈ પ્રયત્ન નથી, કોઈ કર્તૃત્વ નથી. તો બાળવા માટે, પ્રકાશિત કરવા માટે અગ્નિમાં કોઈ કર્તૃત્વ નથી.
પ્રકાશવા માટે, પ્રકાશિત કરવા માટે સૂર્યમાં કોઈ કર્તૃત્વ નથી. અંતે રીતે હોવા માટે, ભાસવા માટે, પ્રિય હોવા માટે આત્મા કોઈ કર્તૃત્વ નથી. સ્વભાવ માત્ર જોવા જઈએ તો ક્યાંય પણ કર્તૃત્વ નથી. એટલે મારા કર્તૃત્વ મારામાં નથી. એટલે આમ તો કર્મ પણ નથી એમ જોવા જઈએ તો. એટલે કર્તૃત્વના ખ્યાલથી થયેલી પ્રવૃત્તિને કર્મ કહેતા હોઈએ, જેને બંધન કરનાર કહેવામાં આવે છે. એ પ્રકારનું બંધનકારક કર્મ નથી. આત્મામાં તો નથી, ક્યાંય નથી. તેથી કર્મનો કોઈ વિરોધ નથી કે કર્મ માટે કોઈ પક્ષપાત પણ નથી. એ પછી કહેવામાં આવશે. એટલા માટે કર્મ આવે યદા યત કર્તુમ આયાતિ, જે કર્મ ગઈકાલે કહ્યું જે વેશ પોતાને પ્રસ્તુત કરે છે એ પ્રકારે કર્મ થાય, વેશ ભજવાય છે. અર્થાત જે સંજોગો જે પ્રકારના વેશની અપેક્ષા રાખતા હોય એ પ્રકારનો વેશ ભજવાય છે. વેશ ભજવવામાં કોઈ આયાસ નથી. એ વેશ જ હોય ને તો કોઈ આયાસ નથી. મને કુતરાવી એટલે ખિદ્યતે, કોઈ ખેદ નથી. જ્યાં માત્ર વેશ હોય, ક્રીડા હોય, એટલે ખરેખર તો એ વસ્તુ આનંદથી કરવામાં આવતી હોય છે. એટલે આપણા અભિનેતાઓ જાણે કે કંઈક ધ્યેયથી કરતા હોય કે મને આટલું ધન પ્રાપ્ત થશે, આટલી કીર્તિ પ્રાપ્ત થશે, તો ખેદ હોય. પણ માત્ર લોકવત્તુ લીલા કૈવલ્યમ, માત્ર આનંદ ખાતર જ વેશ ભજવવામાં આવે છે. કોઈને પસંદ કરવા માટે એવો કોઈ પ્રકારના ધ્યેય વગર જ કશું કરવામાં આવે તો એમાં કરવામાં કોઈ બોજ નથી. ક્યાંક કોઈ ધ્યેય આવ્યું એટલે તરત કરવામાં બોજ આવે. એ ધ્યેય ક્યારે આવે? જ્યારે જરૂરિયાત હોય ત્યારે. એ જરૂરિયાત ક્યારે હોય? જ્યારે અંદર અપૂર્ણતા હોય ત્યારે. એ ક્યારે હોય? જ્યારે અધ્યારો હોય ત્યારે. એ ક્યારે અજ્ઞાન હોય ત્યારે. એટલે હવે વેશ ભજવવાનું કોઈ ધ્યેય નથી. વેશ ભજવનાર વર્તમાનમાં છે. જ્યાં ધ્યેય છે ત્યાં આપણે ભવિષ્યમાં હોઈએ. ને સાથે સાથે ધ્યેયથી પ્રેરાઈને જે કર્મ થયા અને ભૂતકાળમાં શું શું કર્યું એમ કરીને ભૂતકાળમાં પણ હોઈએ. કેવી સફળતા નિષ્ફળતા મળી, એટલે બસ જીવન જીવાઈ રહ્યું છે. ધ્યેયની કોઈ આવશ્યકતા નથી, કોઈની આવશ્યકતા નથી. પૂર્ણમેવા અવશિષ્યતે, જે કાંઈ છે પૂર્ણ જ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ, આત્મા પણ પૂર્ણ છે. તે આત્મા પૂર્ણ છે એટલે પરોક્ષ આત્મા, જેને પરોક્ષ માનવામાં આવે છે. ઇદમ જે અપરોક્ષ એ પૂર્ણ જ છે. એ તત્વતઃ જ્યાં પૂર્ણતાના દર્શન જે સર્વત્ર, ત્યાં કોઈ પ્રકારનું પરિવર્તન કરવાની આવશ્યકતા રહેતી નથી. કયો ફેરફાર થવો જોઈએ, પરિવર્તન થવું જોઈએ એવી કોઈ આવશ્યકતા રહેતી નથી. જે પછીના શ્લોકમાં આવશે, ચાલે પછીના શ્લોકમાં આવશે. એટલે યદા યત કર્તુમ આયાતિ, જે પ્રકારનું કર્મ કહો, જે પ્રકારનો વેશ કહો મારી સમક્ષ પ્રસ્તુત થાય છે, પોતાની જાતને પ્રસ્તુત કરે છે એ પ્રકારે થાય છે. જેમાં યથા સુખમ, જેમાં કોઈ પ્રકારનો ખેદ નથી, આયાસ નથી. ગઈકાલે વાત કરી તેમ શરીરના સ્તરે શારીરિક કર્મ થાય, વાણીના સ્તરે વાણીનું કર્મ થાય, કે મનના સ્તરે મનનું કર્મ થાય, એ કર્મમાં આયાસ છે એવું નથી. એની પાછળ કર્તૃત્વમાં આયાસ છે, એની પાસે કર્મફળ આસક્તિમાં આયાસ છે.
એ બધું અપૂર્ણતા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થતું હોય છે. ન હોવાના કારણે જે છે એ તો પૂર્ણ જ છે, જે છે તો આનંદ જ છે. તત આશે યથા, એટલે તમે જુઓ છો કે ભાઈ હું તો જે કર્મ કરવાનું હોય એ કરતો થઈ રહ્યું છે. લોકોની દ્રષ્ટિએ એમ લાગે કે જનક રાજા જે કર્મ બધું કરી રહ્યા છે, જે કરવું જોઈએ, જ્યારે કરવું જોઈએ, જેમ કરવું જોઈએ એમ કરી રહ્યા છે. કે એમ કરવાનું કોઈ જાતનું ગુમાવવાનું નથી. આપણે એવું કેમ ના કરીએ? ક્યાં તો ખબર હોય કે શું કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, તો એ ના કરીએ. એમ કરવાથી નુકસાન થતું ના કરીએ, એમ કરે લાભ ન થતો હોય તો એ ના કરીએ. આમ કર્મ કરવાની ગણતરી હોય ત્યારે થાય ખરું, ના થાય ત્યાં શ્રમ આવે, ત્યાં ખેદ આવે, કોઈ ગણતરી જ નથી. તેથી યથા સુખમ આશે, હું તો સ્વસ્થતાથી નિષ્ઠ છું, સ્વાત્મામાં નિષ્ઠ છું, સ્વસ્થ છું. હવે આગળ કહે છે ચોથા શ્લોકમાં, નનુ કર્મ વા નિષ્કર્મ્યમ વા એકત્ર નિષ્ઠા અવશ્યમ સ્વીકાર્ય. ભાઈ દરેક જણાએ કોઈક તો નિષ્ઠા સ્વીકારવી પડે ને. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. ભગવાન કે પુરા સૃષ્ટિના પ્રારંભમાં મેં આ બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કર્યો છે વેદ દ્વારા, અને ગીતામાં બીજા અધ્યાયમાં પણ કર્યો. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, જ્યાં સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું ત્યાં સાંખ્યનું વર્ણન કરવામાં આવ્યું, જ્ઞાન યોગીનું વર્ણન કરવામાં આવ્યું ત્યાં નિવૃત્તનું વર્ણન કરવામાં આવ્યું, ત્યાં આગળ સંન્યાસનું વર્ણન કરવામાં આવ્યું, નિષ્કર્મનું વર્ણન કરવામાં આવ્યું. કર્મયોગેન યોગિના, કર્મણ્ય વાધિકારસ્તે, આમ યોગ્ય માટે કર્મ વિધાન કર્યું છે. આ બે નિષ્ઠા, દ્વિવિધા નિષ્ઠા. એટલે બેમાંથી એકે નિષ્ઠા ન હોય તો અર્જુન મનમાં જાત જાતની શંકાઓ જન્મી. એક બાજુ ભગવાન આપ કહો છો કે જ્ઞાન ચડિયાતું છે એ મુક્તિનું સાધન છે, હું તો બીજા આપ મને કર્મ કરવાનું કેમ કહો છો? એ તો બંધનનું સાધન છે. એટલે સંઘર્ષ જન્મે. એટલે કઈ જગ્યાએ નિષ્ઠા કરવી એ અર્જુન નક્કી ના કરી શકે. જે મારું ધ્યેય છે કઈ નિષ્ઠાથી પ્રાપ્ત થાય એ નક્કી ના કરે. ભગવાને કહ્યું બંને નિષ્ઠાઓ છે ભાઈ. આમ જોવા જઈએ તો એમ કહેવાય કે ભાઈ બંને મોક્ષના સાધન છે. સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસ કરવ ઉભવ. જો આપણે એ શબ્દોને શબ્દશઃ લઈએ તો સંન્યાસ કર્મયોગસ્ય, સંન્યાસ અને કર્મયોગ ઉભવ નિશ્રેયસ કરવ, બંને નિશ્રેયસના મોક્ષના સાધન છે. હા, તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. હવે અર્જુન માટે કહે છે કે બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે એ તારે માટે. ભાષ્યકારે કહ્યું કે ભાઈ આ વિકલ્પો નથી, આ તો તબક્કાઓ છે. કર્મ સંન્યાસ કર્મયોગ વિકલ્પ નથી, તબક્કાઓ. અર્જુન અત્યારે તો જ્યાં છે ત્યાં તારે માટે કર્મયોગ, પછી કર્મ સંન્યાસ. પરંતુ સાંખ્યયોગો પૃથક બાલા પ્રવદંતે પંડિતા એકમપ્યાસ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ. ભગવાન કે જે સાંખ્યયોગો બાલા પૃથક, બાલા જે લોકો સાંખ્ય અને યોગનું રહસ્ય ન જાણનારા હોય એમ માનતી કે સાંખ્યનું પરિણામ જુદું છે અને યોગનું પરિણામ જુદું છે, સંન્યાસનું પરિણામ જુદું છે, કર્મનું પરિણામ જુદું છે, એવું રહસ્ય ન જાણનારા કહે છે ન તો પંડિતા. પણ કર્મનું રહસ્ય જાણનારા હોય, સંન્યાસનું રહસ્ય એમ નથી કહેતા. એકમપ્યાસિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ. એકમપી સમ્યક આસ્થિત.
કોઈ એકની અંદર જો સારી રીતે નિષ્ઠા હોય તો ઉભયો બંનેથી મળતું ફળ પ્રાપ્ત થાય છે. આવું ભગવાને કહ્યું. હવે એનો અર્થ પોતાની રીતે આપણે કરીએ, આવું કહ્યું ભગવાને તો. એટલે એમને કર્મ કરવું કે સંન્યાસ લેવો 5મા અધ્યાયમાં આગળ લાગતો નથી. પણ સંન્યાસસ્તુ મહાભાવ દુઃખમાપ્તુમ અયોગતઃ. યોગ વગર, અંતઃકરણ શુદ્ધિ વગર સંન્યાસ બહુ દુઃખનું, સંન્યાસ સિદ્ધ કરો અત્યંત કઠિન છે. દુઃખમાપ્તુમ એટલે સંન્યાસનો અર્થ જ્ઞાન નિષ્ઠા કરવામાં આવે. ચાલો, પણ ટૂંકમાં બેમાંથી એક જગ્યાએ તમે તમારી નિષ્ઠા એટલે કમિટમેન્ટ હોવી જોઈએ ભાઈ. કર્મવા નિષ્કર્મવા એકત્ર, એટલે કર્મણી વા નિષ્કર્મણી વા. કર્મમાં કે નિષ્કર્મમાં એટલે કર્મ સંન્યાસમાં એકત્ર નિષ્ઠા અવશ્યમ સ્વીકાર્યા. કોઈ કહે જનક રાજાને કે ભાઈ તમારે એક જગ્યાએ તો નિષ્ઠા હોવી જોઈએ ને. તમે કર્મ કરવામાં નિષ્ઠા ધરાવો, વ્યવહારમાં નિષ્ઠા ધરાવો, કે નિષ્કર્મ અર્થાત બધા વ્યવહારના ત્યાગમાં નિષ્ઠા ધરાવો. ક્યાંક તો બંને સાથે તો હોય જ ના શકે ને. કર્મ કરો ત્યારે નિષ્કર્મ ના હોય, નિષ્કર્મ હોય ત્યારે કર્મ ના હોય. એ તમે કઈ વસ્તુને તમારી સાધના રૂપે સ્વીકારી છે? કર્મને કે નિષ્કર્મને, કર્મના સંન્યાસે ક્યાંક એક નિષ્ઠા હોવી જોઈએ, સ્વીકાર કરવો જોઈએ. પુરુષાર્થિના ઇતિ આશંક્યા. પુરુષાર્થાર્થિના, પુરુષાર્થ એટલે પુરુષનું અર્થી, પુરુષાર્થસ્ય અર્થી, પુરુષાર્થની ઈચ્છા ધરાવનાર. પુરુષાર્થાર્થી, પુરુષાર્થ કોને કહેવાય? પુરુષનું જે પ્રયોજન છે એને પુરુષાર્થ કહેવાય. જે પ્રયોજનને પુરુષ એટલે મનુષ્ય ધ્યાનમાં રાખે, એ જીવનના ધ્યેયને પુરુષાર્થ કહેવાય. એવા પુરુષાર્થ અર્થાત જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવા ઈચ્છા ધરાવનાર, જેને કશું એવું છે જ નહીં એની વાત જુદી છે. પણ જેને ધ્યેય છે પુરુષાર્થ, મોક્ષ પ્રાપ્ત કરવો છે, તો મોક્ષ પ્રાપ્ત કરવામાં શાસ્ત્રમાં આપણે જોઈએ તો બે વસ્તુની ચર્ચા છે. ક્યાંક કર્મ માટે અને ક્યાંક સંન્યાસ માટે. તેથી મોક્ષની ઈચ્છા ધરાવનારાએ તો આ બેમાંથી એકની નિષ્ઠા સ્વીકારવી જ પડે કે નહીં? એટલે એનો ઉત્તરમાં કહેવામાં આવે છે કર્મ નૈષ્કર્મ્ય નિર્બંધ ભાવાદેહસ્થ યોગિનઃ સંયોગા યોગ વિરહાદ અહમાસે યથા સુખમ. કર્મ નિષ્કર્મ નિર્બંધ ભાવાહ. તો સમજાવે ટીકાકાર, કર્મ નૈષ્કર્મ નિર્બંધ રૂપા ભાવાહ સ્વભાવાહ કે નિશ્ચય કહો. કર્મરૂપ ભાવ કે નૈષ્કર્મ રૂપ ભાવ, સ્વભાવ. એટલે કર્મ કરવું એ એનો સ્વભાવ છે કે કર્મ ત્યાગ કરવો એવો સ્વભાવ ધરાવનાર. પણ નિર્બંધ એટલે આગ્રહ, આગ્રહ રાખવાનો સ્વભાવ ધરાવનાર એવું કહેવું પડે આપણે. લોકો આગ્રહનો સ્વભાવ રાખે, આગ્રહ રાખતા હોય છે. આગ્રહ કરવો એમનો સ્વભાવ છે. અને માટે એવા છે જે આગ્રહ રાખે છે કે કર્મ જ કરવું જોઈએ, બી આગ્રહ રાખે છે કર્મ છોડવું જ જોઈએ. નિર્બંધ કહેવાય આગ્રહ. ત્યાજ્યમ દોષ વદિત્યે કે કર્મ પ્રાહુર મનીષિણ.
यज्ञ दान तपः कर्म न त्याज्यमिति चापरे। 18 अध्याय में भगवान कहे के दोषवत कर्म त्याज्यम। सांख्य वगैरह विद्वानों एम कहे छे के कर्म दोष वाळुं छे, कोई कर्म हिंसा धरावनारो छे पण त्याग कर देवो जोईए। अहिंसानुं मूल्य होवुं जोईए। तेथी प्रत्येक कर्म मुख्यत्वे वैदिक कर्म जेम कहीने कि आहुति आपवामां आवती होय हिंसात्मक छे, मारे त्याग ज करी देवो जोईए। यज्ञ दान तपः कर्म न त्याज्यम इति च अपरे। बीजा विद्वानों कहसे के यज्ञ दान तपः नित्य कर्म तो न ज छोड़वुं जोईए, वो बीजा कहे छे। निश्चयं शृणु मे तत्र त्यागे भरत सत्तम। भगवान आप शुं कहो छो? हे भरत सत्तमा, त्यागे मम निश्चयं शृणु। आ त्यागना विषयमां मारो निश्चय के त्याग तो बंने में रहेलो ज छे। नित्य कर्म करवुं जोईए एमां त्याग तो रहेलो छे, अने कर्म ज न करवुं जोईए एमां त्याग रहेलो छे। तो मारो शुं निश्चय छे? यज्ञ दान तपः कर्म न त्याज्यम कार्यमेव तत्। भगवान कहे के यज्ञ दान तपः एटले के नित्य कर्म छे ए न त्याज्यम, एनो त्याग न करवो जोईए। कार्यम एवं ए तो करवुं ज जोईए। अमारो निश्चय भगवान निश्चय थयो। એટલે ભગવાન પોતાનો નિશ્ચય આ કર્મ તો ના છોડવું જોઈએ, નિત્ય કર્મ ના છોડવું જોઈએ। માણસે પોતાની ફરજ કહો કર્તવ્ય કહો ન જ છોડવું જોઈએ। એ કર્તવ્યને જ यज्ञ दान तपः ए शब्दों कहेवामां आव्युं। नित्य कर्म केम मारे एवुं कहो छो? यज्ञो दानम तपस्यैव पावनानि मनीषिणां। कारण के मनीषिओ माटे विवेकी जनों माटे यज्ञ दान तपः छे ए मननी शुद्धि करनारा पवित्र करनारा छे। आ कर्म पण टूंकमां करवुं जोईए। यज्ञोदान तो पावनानि मनीषिणां ए केवा छे? पवित्र करनारा छे। आ कर्म पण केवी रीते करवा जोईए? संगम त्यक्त्वा धनंजय, बस संगनो त्याग करने करवा जोईए। ए त्यां भगवान आवो निश्चय कर्यो। शुं निश्चय? कर्म निर्बंध। भगवाने कह्युं ने मारो निश्चय छे न त्याज्यम, ए पण विधान थयुं। कार्यमेव तत्, त्याग न थवो जोईए, कर्म करवुं ज जोईए। आम आ विधि निर्बंध। कर्म निर्बंध, निष्कर्म निर्बंध। उपनिषद में जोवा जोईए तो प्रव्राजनो लोकाः प्रव्रजन्ति। प्रव्रजन्ति ए लोको प्रव्रजन्ति एटले शुं छे के परिव्राजको बनी जाय छे। એટલે પ્રવ્રજેયુ એનો અર્થ એવો કરવામાં આવે। આમ તો પ્રવ્રજન એટલે અર્થવાદ થયો। लोकैपुत्रैषणायास्य वित्तैषणायास्य लोकैषणायास्य व्युत्थाय अथ भिक्षाचर्यं चरन्ति एतं वै तमात्मानं विदित्वा। आत्मा तो अशनाया पिपासे शोकं मोहं जरा मृत्युमत्येति। आत्मा सर्व संसार धर्म विपर छे। एतम वै तमात्मानं विदित्वा। आ आत्मा ने जाणीने परोक्षतया जाणीने पण पुत्रैषणायास्य वैत्तैषणायास्य लोकैषणायास्य व्युत्थाय। ત્રણેય પ્રકારની એષણાઓથી ઉપર થઈને ભિક્ષાચર્યં ચરંતિ। મુમુક્ષુઓ છે, બ્રાહ્મણો છે, ભિક્ષાનું આચરણ કરે છે, भिक्षु बनी जाए छे। चरंती तो अर्थवाद थयो। तो के नहीं चरेयु ए भाष्यकर खूब त्या बधा त्या आ वाक्यने एना पर खूब विचार करवामां आव्यो तात्पर्य निर्णय माटे कि भिक्षाचरम चरंती ए वाक्यनो तात्पर्य निर्णय द्वारा आपणने शास्त्र शुं कहेवा मांगे छे। यीशु मात्र केटलाय भिक्षुओ छे भिक्षानुं आचरण करे वर्णन करे छे, अर्थात मात्र भूतार्थवाद अर्थवाद ज छे।
કે પછી એ દ્વારા આપણને કંઈક કહે છે. ચર્ચા દ્વારા ભાષ્યકાર નક્કી કર્યું કે એ દ્વારા આપણને આદેશ આપવામાં આવે, ભિક્ષાચરમ ચરે એવું, એવો અર્થ કર્યો. એ તમ વૈ તમ આત્માના વિદિત્વા, આ આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ કે આત્મા સર્વ સંસાર ધર્મની પર છે, અસંસારી છે. અને માટે સંસાર સાથેના બધા પ્રકારના સંબંધને છોડી દેવો જોઈએ. એટલે એષણાઓ, પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, આ બધી છે એ એષણાઓ પૂર્ણ કરવાથી આત્માને પામી ન શકે. આત્મદેહથી પર છે. એતમ વૈતમ આત્માનામ વિદિત્વા, આત્માને આ પ્રકારે જાણીને કોઈ પ્રકારની એષણાને હવે આપણે સમર્થન આપી શકીએ નહીં. કારણ કે આત્મા તો બધા સંસાર ધર્મની પર છે જ, મુક્ત જ છે, નિત્ય મુક્ત છે. એટલે એને મુક્ત કરવાનું નથી. એટલે આ નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિમાં કોઈ પ્રકારની એષણાને સ્થાન જ નથી. ખરું ને? ઈષણા એટલે પ્રાપ્તની પ્રાપ્તિ માટેની ઈચ્છા. એટલે પુત્ર ને વિત્ત વગેરે સાધન છે જે દ્વારા લોક પ્રાપ્તની ઈચ્છા છે. આપણે આગળ કહી ગયા છે, પુત્ર એમ લોક જઈએ, પુત્રથી આ લોક, કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક વગેરે. એટલે આ લોક જોઈતો હોય, પિતૃલોક જોઈતો હોય, દેવલોક જોઈતો હોય, એની તે સાધનને અપનાવવું જોઈએ અને પછી એનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ તો અનાત્મલોક છે. કિમ વયમ પ્રજા કહીશામાં એ શામ અયમ આત્મા અયમ લોક. પ્રજા છે, ધન છે, અને સદા મારે શું નિસ્બત છે? એ તો બધા અનાત્મલોકની પ્રાપ્તિના સાધન છે ને. એ શામ અયમ આત્મા અયમ લોક. અમને જેમને મારે અયમ આત્મા એ લોક બની ગયો છે. અર્થાત હવે જેનામાં વિવેક જન્મ્યો છે કે આત્માને પ્રાપ્ત કરવાનો છે, પ્રાપ્તને પ્રાપ્ત કરવાનો છે, જાણવાનો છે. પ્રાપ્તની પ્રાપ્તિ જાણવાથી થાય. એ પ્રકારે જેના મનમાં નિશ્ચય જન્મ્યો છે, વ્યવસાય જન્મ્યો છે, એને અપ્રાપ્તની પ્રાપ્તિના સાધન સાથે શું નિસ્બત છે? એને જ આત્મલોક કહેવાય, નિત્ય પ્રાપ્ત છે. એને અનાત્મલોક કહેવાય, અપ્રાપ્ત છે. તો આ પુત્ર વિત્ત વગેરે તો અનાત્મલોકની પ્રાપ્તિના સાધન છે. હવે અમારામાં વિવેક જન્મ્યો કે અમારે આત્મલોક જોઈએ છે, તો પછી અનાત્મલોકની પ્રાપ્તિના સાધન કેમ વયમ પ્રજા કરીશામાં. પ્રજા સાથે એટલે ધન સાથે, બધા સાથે, કર્મ સાથે અમને શું નિસ્બત છે? શું નિસ્બત છે? અંતેથી આ બધાનો ત્યાગ કરવામાં આવે. એટલે આ પ્રકારનો વિવેક જન્મે એટલે કર્મનો ત્યાગ થવો જોઈએ. આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. આત્મેચ્છા વ્યવસીયતામ, આત્મજ્ઞાનની ઈચ્છા છે એનો નિશ્ચય થવો જોઈએ. નિજ ગૃહાત તૂર્ણ, પછી પોતાના ઘરને તાત્કાલિક લઈ જવું જોઈએ. શાંત્યાદિ પરિચિયતામ દૃઢતરમ કર્માશુ સંત્યજ્યતામ. આ બધી વિધિ છે, આગ્રહ છે. શાંત્યાદિ પરિચિયતામ, શમ દમ વગેરે ષટક સંપત્તિ છે એને તમે વિકસાવો. એને માટે સત્સંગ કરો. આમ સમાધિ ષટક સંપત્તિ તમારામાં વિકસી, જાગૃત થઈ, પ્રગટ થઈ. દૃઢતરમ કર્મ, કર્મનો કોઈ ઉપયોગ રહ્યો નથી. કર્મ ઉપયોગ માત્ર સમાધિ ષટક સંપત્તિની પ્રાપ્તિ માટે છે. એ થઈ ગયું દૃઢતરમ. હવે કર્મને છોડી દો. સદવિદ્વાન ઉપસૃપ્યતા. હવે તમે જ્ઞાન માટે સમર્પિત થાઓ. એટલે સ્પષ્ટ છે. કોઈનું કર્મ માટે નિર્બંધ છે કે નિર્બંધ, આ પ્રકારનો આગ્રહ છે. એટલે આપણે શાસ્ત્રમાં બે પ્રકારના આગ્રહો કે વિધિ દેખાય છે. કર્મ કરવું જ જોઈએ અને છોડી જ જેવું જોઈએ. ટૂંકમાં
तो कर्म निष्कर्म निर्बंध रूपा भावा स्वभावा निश्चया कि कर्म ज एनो आग्रह होवो जोईए, एनो स्वभाव छे, वो त्याग ज थई गयो। ए प्रकारनो स्वभाव એટલે બસ આવી દૃઢ માન્યતા છે, જો પછી કોઈ વધારે વિચાર નથી તો બરોબર છે। આપણે શાસ્ત્રમાં બંને પ્રકારના આવા નિર્બંધ દેખાય છે, આગ્રહ દેખાય છે। મીમાંસકો તો કર્મનો જ આગ્રહ ધરાવનારા છે, પણ ખરું છે જે લોકો માને છે કે ભાઈ દુઃખ સાચું છે, સુખ પણ સાચું છે, સુખ મેળવવાનું છે, સુખ સ્વર્ગમાં છે, અને માટે આ પ્રકારના કર્મ કરવાથી, પ્રયત્ન કરવાથી તો સુખ પ્રાપ્ત થશે, એ પ્રાપ્ત છે, મળે પ્રાપ્ત કર્મ કરવું જોઈએ, મળે એમનો દ્રઢ આગ્રહ છે કર્મ કરવું જ જોઈએ। હવે બે જણના આગ્રહ થયા, જે સુખના પ્રાપ્તમાં એને મળે આગ્રહ થયો, અને સુખને પ્રાપ્તમાં ભગવાનનો આગ્રહ તો કર્મ ના છોડવું જોઈએ, મોક્ષ મળે પણ। એટલે મીમાંસકોની મોક્ષની વ્યાખ્યા છે સ્વર્ગની પ્રાપ્તિ, તો કર્મ છોડવાનો સવાલ જ નથી। ભગવાન મોક્ષને પ્રાપ્ત માને તોય કે કર્મ તો ના છોડવું જોઈએ। આ પ્રકારના ભાવ છે, આવો સ્વભાવ કે આ પ્રકારનો આગ્રહ દેહસ્થ યોગિન દેહાસક્ત યોગિન એવ દેહસ્થ દેહ સ્થિત દેહસ્થ, જે દેહમાં રહેલો છે એને દેહસ્થ કહેવાય। દેહસ્થ યોગિન દેહસ્થાય યોગિન, દેહસ્થ યોગી છે દેહમાં રહેલા યોગીઓ છે, એટલે દેહમાં અહંભાવ ધરાવનારા યોગીઓ છે, દેહને આત્મા માનનારા યોગીઓ છે ને દેહસ્થ યોગી કહેવાય। એટલે દેહાસક્ત યોગિન, દેહને જ આત્મા માનવામાં આવતો હોય તો દેહમાં આસક્તિ સ્વાભાવિક છે ને, આત્મામાં આસક્તિ સ્વાભાવિક છે, અને માટે જે કશી વસ્તુને જ્યારે કશે પણ આત્મા માનવામાં આવે એ વાત છે કે આપણો આત્મા વિશેનો ખ્યાલ સતત બદલાતો રહેતો હોય છે। ક્યારેક દેહને આત્મા માનીએ, ક્યારેક અહંકારને આત્મા માનીએ, ક્યારેક લાગણીના આત્મા માનીએ, ક્યારેક પુત્રના આત્મા માનીએ, ક્યારેક ધનના આત્મા માનીએ, ક્યારેક દેશના આત્મા માનીએ, ક્યારેક આદર્શના આત્મા માનીએ। જે વસ્તુને પણ આત્મા માનવામાં આવતી હોય એના માટે આસક્તિ સ્વાભાવિક છે। તો દેહમાં બધું આવી ગયું, દેહ એટલે અનાત્મા, અનાત્માને આત્મા માનવું હોય તો સ્વભાવ લઈને આવે જ છે આપણે, એ તો નિર્બંધ છે જ, આગ્રહ તો છે જ કે આ જ આત્મા છે। એ અનાત્માનો ખ્યાલ બદલાતો રહે છે, એટલે આત્મા શું એ પણ મારો ખ્યાલ બદલાતો રહેતો હોય છે। ટૂંકમાં દરેક સ્થિતિમાં મારો આગ્રહ હોય છે। આગ્રહ કઈ નક્કી થઈ ખબર છે, હું કોને આત્મા માનું છું એ પરથી કયો આગ્રહ કરું છું નક્કી થાય। અહંકારને આત્મા માનું છું તો અહંકારને સ્થાપિત કરવા માટે પ્રયત્ન થાય। કોઈ મૂલ્યને આત્મા માનું છું, અહિંસા પરમો ધર્મ, સત્યમેવ જયતે નાનૃતમ, તો પછી એ વસ્તુ છે એના માટે બધું સમર્પિત થઈ જાય। દેશ છે, સ્વતંત્રતા છે, એવી જાતનું કંઈ કોઝ જેને કહેવાય, એવી જાતનું જે ધ્યેય કહેવાય, તો એમને કર્મ કરવું પડે કે છોડવું, બેમાંથી એક આગ્રહ હોય જ। આત્મા સિવાય બીજી કશી વસ્તુ આત્મભાવ હોય તો કર્મ કરવું પડે કે કર્મ છોડવું જ પડે, કારણ કે એવી એ વસ્તુ છે જે અનાત્મ છે, એ બેમાંથી એક રીતે પ્રાપ્ત થાય। દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ કરવી પડે કે પ્રાપ્તિ કરવી પડે। એટલે આ પ્રકારે કર્મ કરવું જ જોઈએ કે કર્મ ન જ કરવું જોઈએ, આ પ્રકારનો નિર્બંધ અસહકારની ચળવળ નહીં કરીએ ત્યાં સુધી ગમે તેટલું કરવું, જુલુમ કરેલો નહીં કરીએ। મીઠું અમે
પકડ્યું નહીં છોડીએ. અરે કાળા પાણી જલમાં શું શું કરતા હતા બધા, છતાં આ જઈએ કે સાબર કે નહીં કરો. કારણ કે એ પ્રકારનું ધ્યેય છે. આ એટલે બહુ આ બધા ઉત્કૃષ્ટ લોકોની વાત કરીએ છીએ, છતાંય પણ આત્મજ્ઞાન તો નથી. એટલા માટે કશો ને કશો આગ્રહ જન્મવાનો જ છે. કોઈ પ્રકારનો આગ્રહ હોવું જ જોઈએ, ન જ હોવું જોઈએ. એ આગ્રહ તો અજ્ઞાનમાંથી જન્મતો હોય છે. જે અધ્યાસ જન્માવે, જે અપૂર્ણતા જન્માવે, જે અહમ બુદ્ધિ જન્માવે, જે જરૂરિયાત જન્માવે, જે ધ્યેય નિભાવવાના જન્માવે. ધ્યેય જ્યાં આવ્યું ત્યાં આગ્રહ હોવાનો. એટલે બધા પ્રકારના આગ્રહોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિથી આ ધ્યેય સિદ્ધ થાય કે નિવૃત્તિથી ધ્યેય સિદ્ધ થાય, એક આગ્રહ તો હોવાનો જ જ્યાં ધ્યેય છે. એ ધ્યેય એવું ક્યારે હોય? દેહસ્થ યોગિન, દેહાસક્ત યોગિન. કોઈ અનાત્મા અને આત્મા તો ધ્યેય હોય હંમેશા, પણ જેને આત્મા માનવામાં આવતો હોય એ ધ્યેય બને. અને તેથી જે વખતે જેનું આત્મા માનતો હું દેહને, દેહ એટલે ઉપાધિ, ઉપાધિના જે સ્તરમાં આત્મભાવ હોય એ પ્રકાર મારું ધ્યેય બદલાતું હોય છે. પ્રત્યેક ક્ષણે ધ્યેય બદલાય. દેહમાં આત્મભાવ આવે ત્યારે દેહ એક પ્રકારનું હોય. ઉઠીને યોગાસન, પ્રાણાયામ, ફલાણા ઢીકણાને બધું કરવું, આ ડાયટ કરવું, કેલરી ગણવું, બધું ઘણું ઘણું. ભક્તિ મને જોઈએ, મને મુક્તિ ભક્તિ જોઈએ, સેવા જોઈએ. તો એ પ્રકારે પછી જુદા પ્રકારનો આગ્રહ હોય. બધું છોડી દેવું છે એ પ્રકારનો આગ્રહ હોય. સંન્યાસ, જ્ઞાન, ધ્યેય હોય એટલે કશો એનું સાધન હોય ને. ધ્યેય હોય એટલે ધ્યેય પ્રાપ્તિનું સાધન હોય. અને ધ્યેય માટે જેટલો દૃઢ આગ્રહ હોય એટલો સાધન માટે આગ્રહ. આ કર્મ નિષ્કર્મ સાધન છે. દેહસ્થ યોગી એટલે દેહમાં હમ ભાવ ધરાવનાર યોગી એટલે કશીક વસ્તુને પોતાનું ધ્યેય માનનારો. કારણ કે કશાયમાં આત્મભાવ હોય એની સાથે હંમેશા અપૂર્ણતાનો ખ્યાલ તો સંકળાયેલો હોય જ. આત્મા સિવાય કશાયમાં પણ આત્મભાવ હોય. તું આત્મા સિવાયનું બધું અપૂર્ણ જ હોય ને. હું અપૂર્ણ છું એ પ્રકારનો ખ્યાલ હોય એટલે તરત જ ધ્યેય હોવાનું શું પૂર્ણ બનવું છે. અને પૂર્ણતાનો જે પ્રકારનો ખ્યાલ હોય એ પ્રકારે ધ્યેયને આકાર પ્રાપ્ત થાય, એ પ્રકારે સાધન નક્કી થાય. જ્યાં સુધી અજ્ઞાન છે, અપૂર્ણતા છે, ત્યાં સુધી આપણે આગ્રહથી મુક્ત ના. મૂળ આગ્રહ શું છે? મુક્ત થવું છે. સુખ જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે. હું પરતંત્રતાને સ્વીકારી શકું નહીં. બસ મારું ચાલે ત્યાં સુધી. બહારથી સ્વીકારું કદાચ, લાચારને બંધેથી તો ના સ્વીકારો. એટલે સ્વતંત્રતાનો આગ્રહ લઈને જન્મ્યા છે. હું જેને સ્વતંત્રતા માનતો હોઉં એ મારા આગ્રહનો વિષય બને. ટૂંકમાં અજ્ઞાન છે માટે સ્વતંત્રતાની ઈચ્છા છે એ ક્ષણાજને કહેવાય આગ્રહ છે. તેથી એને પ્રાપ્ત કરવાનો સાધન વિશે આગ્રહ હોવાનો જ. અને સાધન બેમાંથી એક હોય, કર્મ હોય કે નિષ્કર્મ હોય એવું કહેવામાં આવે. તો મારે આપને શું છે? સંયોગાયોગ વિરહાદ અહંતુ દેહ સંયોગ અસંયોગ વિરહાદ. દેહ સાથે સંયોગ હોય તો આ પ્રકારનો આગ્રહ હોય, સંયોગ ન હોય તો બીજા પ્રકારનો આગ્રહ હોય. હું દેહ નથી એ પ્રકારનો ખ્યાલ હોય તો આગ્રહ જુદા પ્રકારનો હોય. દેહ નથી, મારે દેહ સંબંધી કશું જ નહીં કરવાનું. મને તો સંયોગ કે અયોગ કશો આગ્રહ જ નથી. વિરહાદ
દેહ સાથે સંયોગ છે એવો પણ મારો ખ્યાલ નથી, દેહથી વિયોગ છે એવો પણ મારો ખ્યાલ નથી. હા, દેહથી વિયોગ છે, હું દેહ નથી એવું પણ મારો આગ્રહ નથી. કે દેહ નથી કહ્યું એટલે દેહ કરતાં હું જુદો પડી ગયો, દેહને મારા કરતાં જુદો કર્યો. એ વસ્તુ એવા વિવેકની એક સ્તરે આવશ્યકતા હોય છે. પછી દેહ શું નથી એ કોઈ ખ્યાલ જ નથી મારામાં. આ દેહ મારો છે કે મારો નથી? દેહ સંયોગ એટલે દેહ મારો છે. કે હું દેહ છું કે દેહ મારો છે? નાહમ દેહ નમે દેહ, હું દેહ પણ નથી ને મારો દેહ પણ નથી. નાહમ દેહો નમે દેહ. એટલે દેહના સંયોગ કે અયોગ સાથમાં ખ્યાલથી જ મુક્ત થઈ ગયો છું. હું દેહ નથી એવો ખ્યાલ પણ નથી. જ્ઞાની પુરુષ એમને હું દેહ નથી, દેહ દેહ એવું પણ ખ્યાલ નથી. અજ્ઞાની મનમાં સતત ખ્યાલ છે હું દેહ છું, દેહ છું, દેહ છું. એ ખ્યાલ સતત હંમેશા પેલી ભૂમિકામાં રહેલો જ હોય છે. આપણે સભાનતાથી ન કહે કે હું દેહ છું. જે કશું કહેતા હોઈએ છે એની પાછળ હું દેહ છું એ ખ્યાલ તો રહેલો જ હોય છે. એ જ બધા ખ્યાલો ઉત્પન્ન કરનારા હોય છે. તો એને માટે પછી આપણે ધ્યાન ધરીએ હું દેહ નથી, એને નિધિ ધ્યાસન કહીએ. દેહાત ઉદ્ધિ મુક્ત થવા માટે નાહમ દેહ નમે દેહ, નાહમ દેહ નમે દેહ, નાહમ દેહ નમે દેહ. શેના માટે? દેહોહમ મમ દેહ. આ પ્રકારની અત્યારે જે પ્રકારનો સ્વભાવ છે મુક્ત થવા માટે મારે આ પ્રકારે જાહેર કરવું પડે, નાહમ દેહો ન મે દેહ. પછી એ પણ નથી, હું દેહ નથી એવું પણ પછી રહ્યું નથી. હું દેહ છું એવું જાય માનતો ત્યારે દેહ નથી એ પ્રકારે હું પ્રયત્નપૂર્વક એવી વૃત્તિ જાળવતો હતો પેલી પેલા સ્વભાવથી વાસ્તવ મુક્ત થવા માટે. હવે દેહ નથી એવું પણ નથી. આ દેહ છું એવું જન્મતું જ નથી. દેહ છું એવું જન્મે તો દેહ નથી એવું કહેવું પડે. અહં તો દેહ સંયોગ અયોગ વ્યરહાર. એક જ્ઞાની પુરુષમાં એટલે કહે છે કે ભાઈ એને છાંદોગ્યમાં કહ્યું કે ન સ્મરતી, દેહનું સ્મરણ જ થતું નથી. ઉપજન્મ અત્યંત નજીકમાં રહેલા દેહ છે એનું સ્મરણ જ થતું નથી. ટૂંકમાં હવે દેહ કોઈ પ્રકારની મહત્તા કશું ધરાવતો નથી એટલે સ્મરણ નથી થતું. એ જુએ નહીં એવું કશું નહીં, ઉપયોગ નહીં એવું કશું નહીં. પણ સ્મરણ શાનું થાય? જે વસ્તુ મહત્વ ધરાવનારી હોય. ક્યાંય કે ઉપયોગી પછી નિરુપયોગ એમાં એક વસ્તુ હોય, હું કશું જ રહ્યું નથી. એ માટે હવે આ દેહ નામની વસ્તુ મારા રેડારમાં રહી નથી. દેહ હંમેશા મારા રેડારમાં રહેલો જ હોય. હું દેહ છું ખ્યાલ તો અંદર હોય જ. અને દેહ નથી એ પ્રકારે ખ્યાલ મારે સતત સ્થાપિત કરવો પડે. અહં દેહ સંયોગ અયોગ વિરહાત. સંયોગ પણ નથી અને અયોગ પણ નથી. દેહ દેહ છે ને હું છું, કોઈ સંબંધ જ નથી. ટૂંકમાં કશી વસ્તુ સાથે સંબંધ જ નથી. કારણ કે જે પર છે, જે અધિષ્ઠાન છે ને અધ્યારોપ કોઈ સંબંધ છે જ નહીં ને. પહેલાં કદાચ રજ્જુ એમ માય કે હું સર્પ છું કે મારો છે કે જે કંઈ માનતો હોય ટૂંકમાં એવી રીતે એવું કંઈ છે જ સંબંધ જ નથી. અર્થાત રજ્જુના ખ્યાલમાં સર્પનો ખ્યાલ રહ્યો જ નથી અને તેથી અહમના ખ્યાલમાં દેહનો ખ્યાલ રહેલો જ નથી. એટલે મારો તારો સંયોગ કશો ખ્યાલ દેહનો ખ્યાલ હોય ને તો સંયોગ અસંયોગનો ખ્યાલ આવે. અને માટે એ ખ્યાલ જે પ્રકારનો ખેદ જન્માવનારો હોય એવા ખેદથી મુક્ત અહમ સુખમ આસે. આસે અહમ આસે યથા સુખમ. હું તમારા સ્વરૂપમાં નિષ્ઠ છું. તથા ચ મમ દેહાદિ આસંગ અભાવાત ન કર્મ નિષ્કર્મ નિર્બંધ ઇત્યર્થ.
હું દેહ નથી એ પ્રકારનો નિર્બંધ હોય તો કર્મ નથી એવો નિર્બંધ હોય. હું દેહ છું એવો નિર્બંધ હોય તો કર્મ છે એવો નિર્બંધ હોય. આમ દેહ સાથેનો કશો પણ આપણામાં આગ્રહ હોય કે દેહ છું તો એક પ્રકારનો નિર્બંધ આગ્રહ જન્મે કે આ તો કર્મ થવું જોઈએ. હું દેહ નથી એવો આગ્રહ હોય તો કર્મ ના જ થવું જોઈએ એવી જાતનો પણ આગ્રહ જન્મે. ભલે ભાઈ તમે આગ્રહ રાખો સાધન કાળમાં, પણ છેવટે આ બધા આગ્રહોથી જ્ઞાની પુરુષ મુક્ત થઈ જાય. મમ દેહાદિ આસંગા ભાવા, દેહ સાથે મને કોઈ સંબંધ જ નથી. હું દેહ નથી, મારો દેહ નથી, એટલે આ વૃક્ષ મને કોઈ આગ્રહ જ નથી ને. જે સાથે મારે, હું તો ઉદાસીન છું, મારે કોઈ આગ્રહ જ નથી. કર્મ નિષ્કર્મ ન નિર્બંધ ન, એટલે આ નિર્બંધ કહો, આગ્રહ કરો, કર્મ નિર્બંધ કહો, નિષ્કર્મ નિર્બંધ કહો, કર્મ થવું જેવો આગ્રહ, ન થવું જેવો આગ્રહ, એ તો કોઈ ને કોઈ રીતે દેહની સમાનતામાંથી, દેહના સંબંધમાંથી જન્મે છે. દેહ નથી કેવું એ પણ એક પ્રકારનો સંબંધ બતાવે છે, સંબંધનો કંઈક અભાવ બતાવે છે. એવું કશું જ નથી. એ દેહ મારા વગર જન્મ આવતો જ નથી. ટૂંકમાં પેલો દેહનો ખ્યાલ જન્મે, અહમનો ખ્યાલ જન્મે, ના હું નથી એવો ખ્યાલ જન્મે. કશું જ નહીં. આ વૃક્ષ તો કશો ખ્યાલ જન્મતો નથી. હું છે ને હું નથી, કશું જ નહીં. એના સ્થાને એટલે તે રીતે દેહ એ અત્યારની એક કક્ષા ધરાવે છે. એટલી ઓબ્જેક્ટિવ, પૂજ્ય સ્વામી શબ્દ, એટલી ઓબ્જેક્ટિવિટી, એટલી નિષ્પક્ષતા મારામાં છે. દેહ છે, વસ્તુ માત્ર છે, એને સ્થાને છે, એમાં મારો કોઈ આગ્રહ જન્મતો નથી. એના સ્થાનથી ખસેડવા માંગુ કે ના ત્યાં નહીં, અહીંયા હોવો જોઈએ, અહીં નહીં ત્યાં હોવો જોઈએ, તો પછી કંઈ આગ્રહ જન્મે. એ તો વળી ક્યારેક સંબંધ હોય તો એ ત્યાં છે ના, એ મારું અહીંયા હોવું જોઈએ, અહીં છે ત્યાં હોવું જોઈએ. આ બધી વસ્તુથી મુક્ત, કારણ કે હું મારામાં નિષ્ઠ છું એટલા માટે. આવા આગ્રહો જ્યાં અપૂર્ણતા હોય ત્યાં આવા આગ્રહો જન્મે, પણ પૂર્ણતામાં કોઈ આગ્રહ હોતો નથી. બટ કર્મ નૈષ્કર્મે નિર્બંધના, એટલે કર્મ ન કરવું એવો પણ મારો આગ્રહ નથી. એટલે જે આવે થતું હોય છે. ટૂંકમાં તમે કેમ કહો છો, યદા યત કર્તુમ આયાતિ તત્વત્વા આસે યથા સુખમ. જે કર્મ કહો, હવે કર્તવ્ય તો ના કહેવાય, પણ જે વેશ મારી સમક્ષ ઉપસ્થિત થાય છે એ વેશ ભજવું છું ભાઈ. એમાં એ ન ભજવવું જોઈએ પણ આગ્રહ નથી, ભજવવો જ જોઈએ એવો પણ આગ્રહ નથી, કોઈ આગ્રહ નથી. વેશ ભજવવાથી મારે કશું મેળવવાનું પછી કહેશે. ટૂંકમાં અથ લૌકિક વ્યાપારે મમાં ન નિર્બંધ જોઈએ મલાય છે, ન નિર્બંધિત. આ લૌકિક વ્યાપાર છે ને બધા, એમાં મને કોઈ આગ્રહ નથી. તો કહે છે અર્થાનર્થો ન મે સ્થિત્યા, ગત્યા ન શયનેન વા, તિષ્ઠન ગચ્છન સ્વપન તસ્માદ, અહમાસે યથા સુખમ. અર્થો અનર્થો, અર્થ અનર્થ. અર્થ એટલે કશું ઉપયોગિતા, સુખનું સાધન. અનર્થ દુઃખનું સાધન કે દુઃખ. નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેનેહ કશ્ચન ન ચાચ સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. ભગવાને કહ્યું નૈવ તસ્ય કૃતેન અર્થ. અજ્ઞાની પુરુષ મળે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને કોઈ પ્રકારનું કાર્ય કર્તવ્ય રહેતું નથી. જ્ઞાની પુરુષને કોઈ પ્રકારનું કર્તવ્ય રહેતું નથી. એટલે શું અર્થ થયો? કર્તવ્ય નથી એટલે શું? નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેનેહ કશ્ય. તસ્ય કૃતેન અર્થો નૈવ, કર્મ કરવાનું કોઈ પ્રયોજન નથી.
કર્મ કરવાથી કશું પ્રાપ્ત કરવાનું નથી કે ન કરવાથી કશું ગુમાવવાનું નથી. આમ કરવાથી કશું મળતું હોય અથવા કશા ગેરલાભથી આપણે બચતા હોઈએ, બે વસ્તુ. શું કરવા કશું કરીએ કેમ? ક્યાં તો એ કરવાથી કશું મળે છે અથવા એ કરવાથી કોઈ પ્રકારના ગેરલાભથી હું બચું છું, તો એ કરવું પડે. આ તારીખ પહેલાં ભરો નહીં દંડ થશે એટલે કરીએ. એવા નિયમો બનાવે છે ને બાપુ કે એક દિવસ ચૂક્યા તમે FCR આ દિવસ આવ્યા પહેલાં થવું જ જોઈએ, TDS ફલાણા ફલાણા મુકાવ થવું જ જોઈએ, દંડ છે. એટલે કરીશું તો આપણે નુકસાનમાંથી બચીશું એટલા માટે. અથવા પેલું રિફંડ લેવાનું છે, નહીં કરીએ તો લાભથી બચીએ. એટલે ટૂંકમાં કરવાથી લાભ થશે. એટલે કંઈ ગણતરી હંમેશા અર્થ એટલે કંઈ ગણતરી થનારી વસ્તુ. અર્થ એટલે લાભ, અનર્થ એટલે હાનિ. અર્થ અનર્થ ટૂંકમાં જે કશું કરવામાં આવે એની પાછળ લાભ અને હાનિના ખ્યાલ રહેલા જ હોય છે. અર્થાત કર્મ કરવા દ્વારા ક્યાં તો કોઈ લાભ પ્રાપ્ત કરવા માગતો હોવ અથવા તો કોઈ હાનિમાંથી બચવા માગતો હોવ, એવું હોય જ. નહીં તો કોઈ શું કામ તકલીફ લે? કર્મ નામની વસ્તુ જ પરિશ્રમ છે ને. કોઈ શું કામ કરે? એ દ્વારા કશું પ્રયોજન સિદ્ધ ના થતું હોય તો કોઈ કર્મ ના કરે. કર્મના પ્રયોજન કયું પ્રયોજન? અર્થ એટલે કર્મથી કંઈક મને ઉપયોગી લાભ, કંઈક લાભ થશે અથવા કંઈક ગેરલાભ થશો અચક છે. કે ન કરવાથી મને ગેરલાભ થાય કે ન કરવાથી લાભ થાય. એટલે લાભ ગેરલાભ નામના હું પ્રયોજન જોઉં તો કર્મ કરું ન કરું બનવા નિશ્ચય બંને નથી કરવું. કહીશ તો હું નુકસાન થશે, નથી કરવું. કરવું છે આ લાભ થશે, નથી કરવું નુકસાન થશે. અર્થ અનર્થ હંમેશા લાભ અને નુકસાન એ મારા મનમાં રહેલા જ હોય છે. જ્યારે જે કશું કરવામાં આવે એની પાછળ કેમ લાભ પ્રાપ્ત કરવો કે કેમ નુકસાનથી બચવું એ પ્રકારનું પ્રયોજન હોય જ છે ને. જે અધૂરો છે, ઊણો છે એવું પ્રયોજન હોવાનું જ. કારણ કે જે ઊણો છે એને હંમેશા પૂર્ણ થવું જ હોય, એના માટે પૂર્ણતાનું પ્રયોજન રહેવાનું. જે બધી વસ્તુને માણસ પૂર્ણતા માનતો હોય, જે કશાને સુખ માનતો હોય, જે કશાને ઉપયોગી માનતો હોય, એનો ખ્યાલ જે હોય જ ખરો. હું જેને ઉપયોગી માનું તમે નિરુપયોગી માનો, હું જેને ફાયદાકારક માનો તેને નુકસાનકારક માનો. સ્વામી ના ખવાય, આવું ના કરાય. સારું, આવું કાઢો પીવો જોઈએ, આ પીવો જોઈએ, આમ ના ખવાય, ના ખવાય. એટલે હું જેને ફાયદાકારક માનતો એને કોઈ નુકસાનકારક માનતો, કાઢા બળા હું નુકસાનકારક માનતો. ટૂંકમાં એટલે આ તો દરેકને ખ્યાલ જુદા. સવારથી આજકાલ લોકો મંડી જ પડે છે. પેલા કોગા કરે, પેલું કરું, આ કાઢો પીધો ને પેલું પેલા કાઢો. સવારથી 7 સુધીમાં આમાં જ દિવસ જાય છે. આ બધા કાઢા પીવાથી એસિડિટી થાય, પિત્ત થાય, એટલે રાત્રે દવાઓ લેવી પડે. અથવા પછી બંદૂકો થાય બીજી દવા લેવી પડે. આમાં વ્યસ્ત છે. ચાલો જે હોય તમે જેને પોતે ધ્યેય માનતો એ કરવું જ પડે. મૂકવું આના કરતા કોરોના સારો. આ પછી માથાકૂટ કરતા ભલે આવતો. જેને એવો નિર્ણય કર્યો હોય એટલે મુક્ત થઈ ગયો, બિંદાસ થઈ ગયો. જે થાય ખરું. આ માસ્ક પહેરવાથી મને ગુંગળામણ થાય છે, નહીં પહેરું, જે થશે એ કરું. પહેલે ગુંગળામણ સતત મારે અનુભવ કરીને એમ મારું ત્રાસ પામવું અને જોઈ લઈ થશે ત્યારે. હવે લોકો બિંદાસ થઈ જતા હોય છે, જે થાય જ ખરું. લખ્યું છે કે આ પાન મસાલો ના ખાય છે.
પણ નહીં ખાવાથી તકલીફ પડે છે ને, ખાવાથી આવો લાભ થાય, જે થાય ખરું જોઈ લઈશું, થશે જોઈ લઈશું. એ કોણ તમે સીધે શું લખ્યું છે કે આ પાન ચાવાથી આવું કરવાથી કેન્સર થવાની સંભાવના છે, ધૂમ્રપાન આમ થવાની, તો એ કેમ કરતા હશે લોકો? જોઈ લઈશું. જે તાત્કાલિક સુખ છે એ એટલું મહત્વનું છે કે ભાઈ દીર્ઘકાલીન દુઃખ છે એની અત્યારનું ચિંતા ના કરી શકો. એ સાચું ખોટું નથી કહેતા, પણ ટૂંકમાં આ રીતે માણસ પ્રત્યેક ક્ષણે લાભ હાનિ કોને કહેવાય વિચારને કરતો હોય છે. પ્રત્યેક ક્ષણે લાભ અને હાનિનો તો ખ્યાલ હોય જ, અર્થ અનર્થ હોવું, અને એટલા માટે જ કામ માણસ કરે કે ના કરે બંનેની પાછળ ગણતરી જ હોય. લાભ કે હાનિ ગણતરી હોય જ. કોઈ પણ વિવેકી માણસની હોય, કોઈ અક્કલ વગેરે માણસની ના હોય જુદી વાત, એની પોતાની અક્કલથી હોય. પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે, કહે છે કે પ્રયોજનને ધ્યાનમાં રાખ્યા વગર એ મંદ બુદ્ધિનો માણસમાં પ્રવૃત્ત થતો નથી. એની રીતે પ્રયોજન વિચારતો હોય ને, મંદ બુદ્ધિ છે. એટલે આપણા જેવી બુદ્ધિ નથી, આપણે જે નથી વિચાર, એની તો કંઈક તો વિચારતો હશે ને. જે કરતો હોય એના અંદર એને કંઈક તો એનું પ્રયોજન હશે એની દ્રષ્ટિએ. માર કરે, તોડ કશું કર્યા કરે, મગજમાં જે આવે એ કરે, એને પ્રયોજન જણાતું હશે. આપણે એમ કે પોતાને નુકસાન કરી રહ્યો છે. ચાલો છોડો. પણ એટલે તે સ્થિત્યા ગત્યા શયનેન વા, સ્થિતિ ગતિ, સ્થિતિ એટલે ઉભા રહો, ગતિ એટલે ચાલવું, શયન એટલે સૂઈ જવું. ટૂંકમાં અર્થાનર્થો તમે એ વાક્યને જુદું લો તો સ્થિતિથી ગતિથી શયન ત્રણ વસ્તુ થઈ. ગતિ એટલે કંઈ કરતો હોવ, સ્થિતિ ન કરતો હોવ, શયન ઊંઘી ગયો, આ ત્રણ વસ્તુ થઈ ને. પ્રવૃત્તિ નિવૃત્તિ, શ્રમ અને વિશ્રામ. આ આપણે કંઈ કરીએ, ગતિ એટલે ચાલતા હોઈએ, હરતા ફરતા હોઈએ, એની પાછળ પ્રયોજન હોય કે જેથી ભાઈ મારું ખાવાનું પચે વગેરે વગેરે, કે કંઈક કશેને કસરત મળે. ન કરતો તોય પણ પ્રયોજન હોય. એ કે મેં થાકી ગયો, નથી કરવું. ટૂંકમાં અમે લોકો બિચારા બધા ત્રાસી ગયેલા છે. આ સ્થિતિમાં બધા ત્રાસી ગયેલા છે. એટલે ત્રાસથી જ લોકો કરાય, બિંદાસ થઈ જાય ધીમે ધીમે, જે થાય ખરું. પણ ટૂંકમાં સ્થિત્યા ગત્યા આ બધાથી કંઈ લાભ ગેરલાભની ગણતરીથી જ થતું હોય છે. સ્થિતિ એટલે સ્થિત છું, ગતિ એટલે હરું ફરું છું, નથી કામ કરતો, કામ કરવા જવું છું. કેમ નથી જતો? કોરોના થઈ જાય. કેમ જવું છું? ભૂખે મરવું પડે. એ કશુંક તો અર્થ અનર્થની હંમેશા ગણતરી હોય જ ને, કે મરવા કરતાં ભલે જે હશે એ ખાઈ લઈશું. કયું ખાવાનું નથી એટલે ભલે મરીશું, પણ ખાવું તો ખરું. એટલે આપણે જોખમ લેવું કે ન લેવું એ બધી ગણતરી થતી હોય. આ જોખમ કરતાં આ વધારે છે. એ હિન્દુસ્તાની દેશ કરે શું? લોકડાઉન ક્યાંથી રાખે? મરી જાય, ભૂખે મરે. ક્યાં તો રોગથી મરે, કે ભૂખે મરે. બે પ્રકારે મરવાનું છે. રોગથી મરવાની સંભાવના ત્યાં સુધી એ ચાલ્યું. ભૂખે મરવાની સંભાવના ચાલ ભાઈ, હવે તારે એનું થોડું જોખમ લો, અને રોગ થવાનો જ છે, વધવાનું છે, કમ્યુનિટી ટ્રાન્સમિશન ફલાણા જગ્યા, જે થાય જ ખરું. એ પણ છેવટે એવું જ થઈ ગયું, જે થાય જ ખરું. દુનિયાને જે કહેવું હોય કે એને વિપક્ષોને ફલે જે કહેવું હોય કહો, આ વિષય વિકલ્પ જ નથી. આપણે પ્રવૃત્તિ કરવી જ પડશે. આ દેશનું તંત્ર, આર્થિક તંત્ર ચાલુ જ રાખવું પડશે. લોકો તો માંગ જ કરે ને, આ આપો ને પેલા કશું ઉત્પન્ન કરો જ નહીં, માંગ કરો, લાવે ક્યાંથી? એટલે ઉત્પન્ન કરો. ચાલો, એટલે સ્થિતિ હોય, ગતિ હોય ને શયન હોય. થાકી ગયો, ઊંઘી જાઉં છું. ઊંઘવાની લહેર છે, લહેરથી ઊંઘી ગયો. એમાં અર્થ છે, પ્રયોજન છે, લહેર પ્રયોજન છે. કે ભાઈ થાકથી મુક્ત થવું, શ્રમ મુક્તિ એ પ્રયોજન. બધામાં કંઈ પ્રયોજન હોય જ છે. નમે અર્થાનર્થો, મને કશું પ્રયોજન નથી.
સ્થિતિ એટલે કામ નથી, ગતિ એટલે કામ કરવું, શયન એટલે આરામ કરવો. એ દ્વારા મારે પ્રત્યેક દ્વારા કશું જ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. અંતેથી તમે જુઓ છો તિષ્ઠન, જ્યારે ઊભો હોવ એની સ્થિતિ, ગચ્છન એટલે ગતિ, એની એ જ વસ્તુ બીજી પંક્તિમાં કહેવામાં આવે, જુદું નથી કહેતા. સ્થિત્યા ગત્યા ન શયનેન, સ્થિત્યા એટલે તિષ્ઠન ઊભા રહો, ગત્યા એટલે ગચ્છન જનારો, સ્વપન શયનેન. એટલે એ દ્વારા મારે એટલે આ કરતા આ શું વર્તમાન કૃદન છે. તિષ્ઠન કોને કહેવાય? જે ઊભો રહ્યો છે તે. ગચ્છન જે જઈ રહ્યો છે તે. સ્વપન જે સૂઈ રહ્યો છે તે. આવો અર્થ થાય. પણ આપણે અર્થ એટલે કયા અર્થમાં વપરાય છે કે ભાઈ ઊભો રહ્યો હોવ, ઊભો રહ્યો હોવ, કે ચાલતો હોવ કે સૂતો હોવ. ઊભા ચાલતા ચાલતા, સૂતા સૂતા, હમ યથા સુખમાં હશે. ઊભો રહ્યો હોવ, ચાલુ ખરો, સૂઈ રહ્યો હોવ. કેમ? કારણ કે કશું પ્રયોજન નથી. અર્થાત હું પ્રયોજનથી મુક્ત થઈ ગયો છું. એટલે મારા કોઈ પ્રકારની કર્મ કે પ્રવૃત્તિ પર પ્રયોજન નથી. એટલા જ માટે કોઈ પ્રવૃત્તિ મારામાં કોઈ વૃદ્ધિ ના કરી શકે કે ક્ષય ના કરી શકે. ન કર્મણા વર્ધતે નો કનિયાન. આત્મા કેવો છે? એશો નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય, એશો નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય ન કર્મણા વર્ધતે નો કનિયાન. આ બ્રાહ્મણનો બ્રહ્મજ્ઞાનનો નિત્ય મહિમા છે, જે કર્મથી વૃદ્ધિ પામતો નથી કે ન કરવાથી ક્ષીણ થતો નથી. એટલે કર્મનો વિરોધે નથી અને આગ્રહ પણ નથી, બંનેથી મુક્ત છે. મેં ઊભો છું, કેમ ઊભો છું? કેમ ચાલે? ચાલુ છું. કેમ? બસ. કેમ હું સૂઈ ગયો? કેમ? યથા સુખમ એટલે પ્રયોજન વગર. કોઈ રીતે સુખમાં આ વસ્તુનો કંઈ ફાળો નથી. આ દ્વારા સુખમાં વૃદ્ધિ પણ નથી કે ક્ષય પણ નથી. સુખ એક પ્રયોજન છે. પણ યથા સુખમાં હશે. હું તો સુખી છું મારા પોતાના વડે. ઊભા રહેવાથી સુખી થવાતું હોત, ચાલવાથી સુખી થવાતું હોત, કે સુવાથી સુખી થવાતું હોત, કે ઊભા રહેવાથી દુઃખ મુક્ત થવાતું હોત, ચાલવાથી દુઃખ મુક્ત થવાતું હોત, કે સુવાથી દુઃખ મુક્ત થવાતું, તો હું કરત. એ પ્રયોજન. સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ હંમેશા પ્રયોજન હોય, એવું કોઈ પ્રયોજનમાં રહ્યું નથી. અને માટે કોઈ કર્મ કરવા દ્વારા કે ન કરવા દ્વારા આવું પ્રયોજન સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિનું કોઈ પ્રયોજન રહ્યું નથી. કેમ? કારણ કે હું સુખ સ્વરૂપ છું. મારે સુખ પ્રાપ્ત કરવાનું નથી, દુઃખ મારામાં છે જ નિવૃત્ત કરવાનું નથી ને. મહાત્મા નિત્ય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ નિત્ય નિવૃત્તસ્ય નિવૃત્તિ. સુખ સ્વરૂપ છે માટે સુખ મેળવવાનું નથી, દુઃખનો સ્પર્શ નથી મારે દુઃખ દૂર કરવાનું નથી. ટૂંકમાં મારી પ્રવૃત્તિની પાછળ સુખ પ્રાપ્ત કરવું કે દુઃખ દૂર કરવું એવું કોઈ પ્રયોજન નથી. ત્યાં શું પ્રયોજન છે? બસ છું. એટલે જે કંઈ છે હોવાપણાની અભિવ્યક્તિ છે, કોઈ પ્રયોજનની અભિવ્યક્તિ નથી. આપણે કશું કરીએ ને કે ના કરીએ એની પાછળ એ શેની પ્રયોજનની અભિવ્યક્તિ હોય. શું પ્રયોજન હોય? લાભ થવો જોઈએ કે ગેરલાભ ન થવો જોઈએ, અર્થ સિદ્ધ થવો જોઈએ કે અનર્થ ના થવો જોઈએ. એ કશા પ્રયોજન હોય જ. ભાઈ પ્રયોજનથી મુક્ત છે. અને તેથી કહ્યું ને, યદા યત કર્તુમ આયાતિ તત્કૃત્વા સે યથા સુખમ. ત્રીજા શ્લોકમાં કહ્યું ઊભા રહેવાનું તો ઊભા રહેવાનું. યત કર્તુમ આયાતિ, જે ક્ષણે જે પ્રકારની વસ્તુઓ પોતાની ઉપસ્થિત થાય છે, જેને દુનિયા કર્તવ્ય માને છે. મને કર્તવ્યનો વાંધો નથી, જે કરવું જોઈએ કરવામાં વાંધો નથી. આ સંજોગોમાં જે યોગ્ય છે એ કરવામાં કશો જ વાંધો નથી. એ કરવાથી કંઈ મળવાનું નથી, ન કરવાથી હું તો કરવાનું. એટલે સંજોગ કે તિષ્ઠન ઊભા રહ્યો તો ઊભો છું, ગચ્છન ચાલતો ચાલુ છું. કોણ કહે છે? પરમાત્મા કહે છે, પ્રારબ્ધ કહે છે, સંજોગ કહે છે. હું નથી કહેતો. બસ આમાં મારે કંઈ કહેવાનું નથી.
કોઈક તો કહેનારું છે. કોણ કહે છે? આ કયા સ્તરે થાય છે? આ પ્રકૃતિના સ્તરે થાય છે. અને પ્રકૃતિ હંમેશા પ્રકૃતિના નિયમોનું પાલન કરે. એ નિયમને પ્રારબ્ધ કહેવામાં આવ્યું. આ પ્રારબ્ધ છે ને એ પ્રકૃતિ પ્રારબ્ધ દ્વારા આ વ્યક્તિને ચલાવતી હોય છે. પ્રારબ્ધમ પુષ્યતિ વપુહ. પ્રારબ્ધ છે આ દેહ છે, ઉપાધિ છે ને એનું પોષણ કરનારી છે, એને ચલાવનારી છે. મારે કોઈ સંબંધ નથી. હું ઊભું છું એવું જ ના કહું, પણ કોણ ઊભું છે? આ દેહ ઊભો છે. કોણ ચાલે છે? દેહ ચાલે છે. કોણ સૂતું છે? મન સૂતું છે. હું ઊભો છું, ચાલુ છું, સૂતો છું એવું હોય તોય પ્રશ્ન રહ્યો ને. કોણ ભીખ માગે છે, રડે છે, હસે છે ને કોણ ભિખારી કરે છે? તો ભિખારી કરે, હું નથી કરતો. ભીખ માંગે લાય, ભીખ માંગી છે. હસ તો કે હસીશ, રડ તો કે રડીશ. કારણ કે કોઈ પ્રકારનો અર્થ અનર્થ, રડવાથી અનર્થ નથી, હસવાથી અર્થ નથી વગેરે કંઈ છે જ નહીં. કારણ કે હું સ્વયં સ્વસ્થ છું, હું સ્વયં ધનવાન છું. આ કરવાથી બનવાનું છું કે કરવાથી મારા ધનની હાનિ છે એવું કશું છે જ નહીં. માટે વૃદ્ધિ ક્ષયથી પર છું. અહમાસે યથા સુખમ. અને તેથી અનાસક્ત્યા, તસ્માત અનાસક્ત્યા. ચાલો, બધા પ્રકારની આસક્તિથી મુક્ત છું, એટલે બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત છું, પૂર્ણ છું. હમાસે યથા સુખમ. હું તો સુખથી રહેલો છું, સુખમાં રહેલો છું, સુખ સ્વરૂપ રહેલો છું. એ પ્રકારે કરું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.